Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, today is the last lecture of the chapter number 6. Only two numericals are still left. Well, after completion of the numerical, we'll discuss the MCQ of this chapter. ફ્રેન્ડ્સ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ કાર્ય ઉર્જા અને પાવર. ફટાફટ તમને રિમાઇન્ડ કરાવો આ ચેપ્ટરમાં આપણે શું ભણ્યા હતા. સ્ટાર્ટિંગમાં આપણે ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર એટલે કે સદિશ અને અદિશ ગુણાકારની વાત કરી હતી. અદિશ ગુણાકારના આપણે વિવિધ લાક્ષણિકતાઓ પણ ભણ્યા હતા, એની ભૌમિતિક અર્થઘટન પણ ભણ્યા હતા. ત્યારબાદ કાર્યની વાત કરી હતી. કાર્યમાં ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. કાર્યમાં નંબર 1, જો અચળ બળ હોય ને તો થતું કાર્ય, કોઈ કહેશે મને W બરાબર FD cos theta. F ડોટ ડી. જો ચલ નંબર 2, જો ચલ બળ હોય તો કાર્ય સંકલન FDX. સંકલન એક પરિમાણ હોય તો સંકલન FDX, અને જો દ્વિ કે ત્રિપરિમાણીય હોય અવકાશમાં હોય તો સંકલન F ડોટ DL. નંબર 3, બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ પણ આપણને કાર્ય આપે છે. તો કાર્યમાં આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની હતી. કાર્યનો ટોપિક પતી ગયો. ઉર્જા, પહેલા ગતિ ઉર્જાની વાત કરી. ગતિ ઉર્જા હાફ mv² પણ લખી શકો, p²/2m પણ લખી શકો, હાફ pv પણ લખી શકો. હાફ mv², હાફ pv, p²/2m પણ લખી શકાય. અને એવું ભણ્યા હતા કે ચાહે ચલ બળ હોય કે અચળ બળ હોય, એ બધા જ કિસ્સામાં પરિણામી બળ વડે થતું કાર્ય, પરિણામી બળ જેટલા બળ લાગતા હોય બધા જ બળનું અલગ અલગ કાર્ય, પરિણામી કાર્ય એ પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે, એવું ભણ્યા હતા. પછી સ્થિતિ ઉર્જામાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ભણ્યા હતા, અને એવું સાબિત કર્યું હતું કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં F બરાબર -du/dx. હવે આ F બરાબર -du/dx છે ને, એ બધા જ કોઈ પણ પ્રકારના સંરક્ષી બળના કિસ્સામાં સાચું છે. અને એના ઉપરથી આપણે સંરક્ષી બળના કિસ્સામાં યાંત્રિક ઉર્જાનો સંરક્ષણનો નિયમ પણ સાબિત કર્યો હતો. ત્યારબાદ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા હાફ kx² હોય છે, વાત કરી હતી. અને પછી પાવરની વાત કરી હતી. પાવર F ડોટ વી છે. 1 યુનિટ પાવર એટલે કે 1 કિલોવોટ અવર પાવર શું, 1 કિલોવોટ અવર કાર્ય શું છે એની પણ વાત કરી હતી. અને ત્યારબાદ સંઘાત, સ્થિતિસ્થાપક, અસ્થિતિસ્થાપક, એક પરિમાણીય, દ્વિપરિમાણીય સંઘાતોની વાત કરી હતી. આ ચેપ્ટરની થિયરીઓ બધી પતી ગઈ. ન્યુમેરિકલ્સમાં ઘણા બધા સારા ન્યુમેરિકલ્સ લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યા હતા આપણે. આજે જે 2 દાખલાઓ બાકી છે એનું ડિસ્કશન કરીએ. આ ઉપરાંત વધારાના સ્વાધ્યાયની અંદર ન્યુમેરિકલ્સ છે, પણ હવે તમને એ વસ્તુ નથી તમારા કન્ટેન્ટમાં, તો અત્યારના તબક્કે નહીં કરીએ, પણ સિલેબસ પત્યા પછી આપણે બધું જ એક કે એક ન્યુમેરિકલ્સ કરવો જોઈએ, ખરેખર કરવો જોઈએ. એનું રીઝન એવું છે કે JEE નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સમાં પણ એવું જોવા મળ્યું છે કે ઘણા બધા ક્વેશ્ચન્સ NCERT ને બુકને સંલગ્ન હોય છે. એટલે આપણે કરવું જોઈએ. આપણા નોટ્સની અંદર તો છે જ, 1 થી 6, 1 થી 5 આગળના ચેપ્ટર્સમાં બધું કર્યું જ છે આપણે. પણ હવે એક કામ કરીશું, અત્યારના તબક્કે સ્કીપ કરીશું, પછીથી અલગથી કરી નાખીશું. સેકન્ડ થિંગ, તમે ઓફિસે છે ને ઓલું જે લિસ્ટ છે ને, જે કેન્સલ્ડ પોર્શનનું જે લિસ્ટ છે એ તમારે આમ તો તમારા પર આવી ગયું હશે તમારી પાસે, પણ તમે ગુરુવાર પછી ઓફિસે, આજે થયો મંગળ, હા ગુરુવાર પછી, ગુરુવાર કે તેના પછી તમે છે ને ઓફિસેથી તમારે હાર્ડ ફોર્મમાં જોઈતું હોય ઝેરોક્સ 5-7 પેજની ઝેરોક્સીસ છે, જેની અંદર કેન્સલ્ડ પોર્શનનો લિસ્ટ આપેલો છે, એ તમે ગુરુવાર પછી કલેક્ટ કરી શકો છો ઓફિસેથી. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ક્વેશ્ચન નંબર આઈ થિંક 21 પવન ચક્કી વાળો ક્વેશ્ચન કરાયો તો મિત્રો છેલ્લે? હા સર. 22. ઓકે, ક્વેશ્ચન નંબર 22 પર આવી જાઓ. વજન ઓછું કરવા માંગતી એક વ્યક્તિ 10 કિલોગ્રામ દળને 1000 વખત
0.5 મીટર જેટલું ઉચકે છે. અચ્છા, ચલો સૌથી પહેલા એક કામ કરીએ, વ્યક્તિ કેટલું કાર્ય કરે છે એને શોધી કાઢીએ. બીજું બધું પછી વિચારીએ. પહેલા વ્યક્તિ દ્વારા થતું કાર્ય. મિત્રો, હું જે લખું છું તમને દેખાઈ રહ્યું છે? હા સર. ચલો, કોઈ એમ દળને ઉચકવો હોય ને આપણે, તો કેટલું બળ લગાડવું પડે ખબર તમને? ખાલી એના વજન બળ જેટલું વજન જેટલું. દિશામાં. આપણે લગાડેલું બળ ઇઝ ઇક્વલ્સ ટુ mg, એના વજન જેટલું. અને કેટલું સ્થાનાંતર કરાવ્યું? તો કે ભાઈ h જેટલું. તો કાર્ય કેટલું થશે? તો બોલે તો mg બળ ગુણ્યા સ્થાનાંતર h. અને આવું કેટલી વાર કર્યું? 1000 વાર. આવું 1000 વાર કર્યું. એટલે કુલ કાર્ય 1000 ગુણ્યા mg જ થશે મિત્રો. હા. તો 1000 ગુણ્યા m ની કિંમત આપણને આપી છે 10 કિલોગ્રામ છે. જી પણ 10 લઈ લઈએ, ચલો ને, સરળતા ખાતર જી 10 લઈ લઈએ છીએ. અને એચ ની કિંમત 0.5 એટલે 1/2. તો વ્યક્તિએ કરેલું કુલ કાર્ય 1000 ગુણ્યા 10,000, 10⁴ ઘાત, 50,000. 5 ગુણ્યા 10 હા 5 ગુણ્યા 10⁴ ઘાત જૂલ થશે. ઓકે, ડન. હવે શું કહે છે કે તેણી ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં કેટલું કાર્ય કરશે? હા, તો ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં થતું કાર્ય આવડવા મળી ગયું આપણને. પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો કે ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં આટલું કાર્ય કરવું પડશે. એટલે આપણને એનો આન્સર મળી ગયો. સેકન્ડ ક્વેશ્ચન, ખોરાક ચરબીમાંથી કિલોગ્રામ દીઠ 3.8 × 10⁷ જૂલ જેટલી ઉર્જા મળે છે. અચ્છા, ખોરાકમાંથી 1 કિલોગ્રામ દીઠ 3.8 × 10⁷ જૂલ ઉર્જા મળે છે, જેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ 20% દરે થાય છે. અચ્છા મિત્રો, કોઈ મને કહેશે આ વ્યક્તિને આપણે, વ્યક્તિ એક મશીન છે એવું માની લઈએ. આ વ્યક્તિ જે વજન ઓછું કરતી જે વ્યક્તિ છે એ આપણા માટે એક તંત્ર છે. તો એનામાં ઇનપુટ તરીકે કોણ આવશે અને આઉટપુટ? જો કાર્યક્ષમતા આવી એટલે ઇનપુટ અને આઉટપુટની વાત કરવી પડશે. તો ઇનપુટ તરીકે કોણ આવશે અને આઉટપુટ તરીકે કોણ આવશે? ખોરાક અને યાંત્રિક ઉર્જા. ઇનપુટ તરીકે મને કહો, ઇનપુટ કોણ આવશે? ખોરાક અને ખોરાક. તો કેન આઈ સે મિત્રો, ઇનપુટ તરીકે ફેટમાંથી મળતી ઉર્જા, ચરબીમાંથી મળતી ઉર્જા, એના શરીરનું ઇનપુટ થયું. અને આઉટપુટ તરીકે શું આવશે? વ્યક્તિએ કરેલું યાંત્રિક કાર્ય. શું મિત્રો આ સમજ પડી તમને લોજિક? હવે મારે છે ને કાર્યક્ષમતા ઇઝ ઇક્વલ્સ ટુ, મને હંમેશ ખબર છે કે આઉટપુટ ભાગ્યા ઇનપુટ કરવું પડે. આ તો મિત્રો યાદ છે ને તમને? હા સર. તો મારી પાસે ઇનપુટ તો છે જ 5 × 10⁴ ઘાત. સોરી, આઉટપુટ તો છે જ મારી પાસે 5 × 10⁴ ઘાત. એ કાર્ય આઉટપુટ છે. એટલે ઇનપુટ મારે શોધવું પડશે. ચલો માની લો, ધારો કે વ્યક્તિ mkg ફેટ વાપરે છે, પોતાના શરીરની mkg જેટલી ફેટ વાપરે છે. હવે 1 kgમાં કેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે એને? તો આપ્યું જ છે રકમમાં કે ભાઈ 3.8 ગુણ્યા 8 ગુણ્યા 10 8 × 10⁷. હવે જો mkg ફેટ વપરાતી હોય એના શરીરમાં, તો એને કેટલી ઉર્જા પ્રાપ્ત થઈ હશે? તો એ ફેટ વડે મળતી ઉર્જા કેટલી હશે? 3.8 m into 3.8 into 10 raised to 7. ગુણ્યા m થશે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. ચલો આપણને ઇનપુટ મળી ગયું. હવે આ ઇનપુટની કિંમત મૂકી દઈએ અહીંયા આગળ. હવે આની કિંમત અહીંયા મૂકી દઈએ. 3.8 ગુણ્યા 10⁷ ગુણ્યા m. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ચલો હવે n ની બદલે શું લખી શકું મિત્રો?
કાર્યક્ષમતા ઈટા એન શું આપ્યું છે આપણને? 20%. 20%. હા 20% નો મતલબ 0.2 0.2 ઇઝ ઇક્વલ્સ ટુ 5 ગુણ્યા 10⁴ ભાગ્યા 3.8 10⁷ ગુણ્યા એમ. આપણો મેઇન ટાર્ગેટ તો એમ જ શોધવાનો છે મિત્રો. તો હવે એમને સૂત્રનો કરતા બનાવી દઈએ. એમને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો એમ બરાબર 5 ગુણ્યા 10⁴ ભાગ્યા 0.2 3.8 10⁷. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર તો કરો તો 5 ભાગ્યા 0.2 ભાગ્યા 3.8 કરો તો શું આવે છે? 5 ભાગ્યા 0.2 ભાગ્યા 3.8 6.57. તો 6.57 10⁻³ kg અર્થાત 6.57 ગ્રામ. એટલે મિત્રો જોયું, ખબર પડી તમને? ડાયટિંગ કરવું એ કઈ નાની માના ખેલ નથી. બિચારી તે વ્યક્તિ છોકરી 1000 વખત ઓલો પદાર્થ 10 કિલોનો પદાર્થ 1000 વખત ઉપર નીચે કરશે ને તો માંડ કેટલું કિલોગ્રામ એનું દળ ઘટશે? કેટલી એની ચરબી? 6 ગ્રામ 6 થી 7 ગ્રામ ચરબી, 6 થી 6.5 ગ્રામ ચરબી વપરાશે. એટલે જ કહું છું જીવનમાં કમ ખાઓ ગમ ખાઓ એ ચરબી ઉતરશે નહીં જીવનમાં. સર, ક્યાં? આજે આમાં લખ્યું છે કે જેટલી વખતે નીચે લાવે છે દળ તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે. તો સર એટલે એનો મતલબ શું કરવાનો? એટલે નીચે નથી લાવતું, ઉપર જ લાવે છે, ઉચકે છે. શું કહો છો તમે? સર આ એની પછીની હા. લાઈન ધારો કે તેણી તેની જેટલી વખત દળને નીચે લાવે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થઈ જાય. એટલે એનો મતલબ શું થયો કે નીચે લાવવામાં પોતે કંઈ કામ કરતી નથી, ખાલી ઉપર લઈ જવામાં જ એના વડે કાર્ય થાય છે. નીચે લાવતી વખતે એના વડે કોઈ કાર્ય થતું નથી. ઇઝ ધેટ ક્લિયર? એટલે આપણે જે કાર્યની ગણતરી કરવાની આવશે એ માત્ર mgh જ આવશે અને ફરીવાર નીચે લાવવામાં કંઈ કાર્ય નહીં થાય. ઓકે, ઓકે સર. હા આનો મતલબ કે નીચે ઉર્જા લાવતી વખતે એ સ્થિતિ ઉર્જા અર્થાત પોતાના વડે કોઈ કાર્ય થતું નથી. એટલે નકર તો શું થાય ખબર છે? નકર એવું ના લખ્યું હોય તો શું થાય તમને ખબર છે? પદાર્થને જ્યારે તમે નીચે લાવો ને તમે કોઈ બળ જ ના લગાડો. ખરેખર તો તમે વિચાર કરો, તમે એક મસ્ત તમને એક્ઝામ્પલ આપું. તમને એવું લાગે કે સાહેબ આપણે ઉચકવા માટે કાર્ય કરવું પડે, નીચે લાવવા માટે થોડી કાર્ય કરવું પડશે. પણ નીચે લાવવા માટે પણ કાર્ય કરવું પડે. હું તમને સમજાવું. તમે પાણી ભરેલી ડોલ છે અને તમે પાણી ભરેલી ડોલ છે ને એ તમારી ગેલેરીમાંથી તમે પાણી ભરેલી દોરડા વડે નીચેથી કોઈને એમ કીધું કે ભાઈ આ ડોલમાં પાણી ભરી દો. દોરીથી તમે ડોલ બાંધેલી છે દોરડા વડે, નીચેથી કોઈ પાણી ભરી નાખે છે અને પછી તમે ડોલને ખેંચો છો. તો તમે કઈ દિશામાં બળ લગાડશો? ઉપરની દિશા. ઉપરની દિશા. ઉપર તરફ તમે બળ લગાડશો અને તમે ધીમે ધીમે ડોલને ખેંચી લેશો. હવે માની લો કે તમે ડોલ ધીમે ધીમે નીચે ઉતારી રહ્યા છો, તો મને વિચારીને જવાબ આપજો કે તમે કઈ તરફ બળ લગાડશો? ડોલ પાણી ભરેલી ડોલ તમારી ગલેરીમાંથી તમે નીચે ઉતારી રહ્યા છો, તો તમે બળ કઈ તરફ લગાડી રહ્યા હશો? નીચે તરફ. નીચે તરફ નહીં લગાડો, તમે બળ હજી પણ ઉપર તરફ જ લગાડી રહ્યા છો. કારણ કે જો તમે ઉપર તરફ બળ ના લગાડ્યું હોત ને તો શું થાત વિચારો? ડોલ પડી જાય. હા, ડોલ આખી આખી ઝૂમ કરતી નીચે મુક્ત પતન કરી જાત. તમે ઇમેજિનેશન કર્યું? એટલે આ કિસ્સામાં પણ તમારે બળ કઈ તરફ લગાડવું પડશે? ઉપર તરફ. બંને કિસ્સામાં કાર્ય કરવું પડશે. ચાહે તમે ડોલ ઉચકતા હો નીચેથી ઉપર કે ચાહે તમે નીચે ઉતારતા હો, તો તમારે બંને કિસ્સામાં બળ લગાડવું પડશે, બંને કિસ્સામાં કાર્ય કરવું પડશે. ઇઝ ધેટ ક્લિયર? સર એ જવાબ સરખા હોય? શું કહો છો? હા સરખા હોય, એક બંને સેમ. કારણ કે ના સરખા ના હોય, સરખા ના હોય. આમાં શું છે કે એ ડોલ કેટલા પ્રવેગથી નીચે ઉતરે છે ને, ધેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ડોલ કેટલા પ્રવેગથી નીચે ઉતરે છે એ વસ્તુ અગત્યની હોય છે. આ ડોલ જો અચળ વેગથી તમે નીચે ઉતારતા હો તો બંને સરખા હોય. ડોલને તમે અચળ વેગથી ઉપર ચડાવતા હો કે અચળ વેગથી નીચે ઉતારતા તો બંને જવાબ સરખા હોય. ઓકે સર. હવે ખબર પડી આ વાક્ય શા માટે લખ્યું છે? હા સર. નકર તો શું થાય ખબર? તમારે અહીંયા ડબલ કરવું પડત. બંને વખતે કાર્ય કર્યું હોત ને તો. સમજ્યા? હા સર.
પણ નીચે ઉતારતી વખતેનું કાર્ય કન્સિડર કરવાનું નથી, એનો મતલબ આવો થયો. સો ફ્રેન્ડ્સ, શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. સર 5 પોઈન્ટ જો આપણો જ્યારે જવાબ છે ને 6.57 આવ્યો હતો, પણ અહીંયા આપણે જી ની કિંમત છે ને 10 લીધી હતી એક્ઝેક્ટ, અહીંયા 9.8 લીધી હતી, તો ચાલશે ને? હા સર. એટલે આમ તો કશું લખ્યું ના હોય તો 9.8 જ લેવાનું હોય, પણ આ તો ફટાફટ ગણતરીઓ થઈ જાય ને એટલા માટે મેં 10 લીધું. 6.57 ના બદલે સાચો આન્સર 6.4 છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર, ક્લિયર. ચલો ક્વેશ્ચન નંબર ક્વેશ્ચન નંબર 23. એક મોટું કુટુંબ 8 કિલોવોટનો પાવરનો ઉપયોગ કરે છે. સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ એક ચોરસ મીટર દીઠ એક ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. આપણા ઘરમાં માની લો કે આપણે અગાસીમાં સોલર પેનલ નાખેલી છે, તો સૂર્યમાંથી એક ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલો પાવર આવે છે, પણ એમાંથી 20% રૂપાંતર થાય છે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. તો મિત્રો મારે 8 કિલો વોટ, કારણ કે ઓલું કુટુંબ છે ને કમ વખત 8 કિલો વોટ વાપરે છે, તો એ 8 કિલો વોટ મેળવવા માટે કેટલું ક્ષેત્રફળ રાખવું પડે? ક્ષેત્રફળ મારે કેટલું રાખવું પડે? સર આમાં જે 20% વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, તો બાકીની ઉર્જાનો ઉપયોગ બાકીની પરાવર્તન પામી ગયા છે. સૂર્યમાંથી પ્રકાશ આવે તો સોલર પેનલ પર પડે તો અમુક વિકિરણોનું શોષણ થાય અને અમુક પરાવર્તન પામી જાય. જેનું શોષણ થાય એમાંથી પણ અમુક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય, અમુક ઉર્જાનું પાવરમાં, ઇલેક્ટ્રિકલ પાવરમાં રૂપાંતર થાય. એટલે આમાં સૂર્ય 100 જૂલ જેટલી ઉર્જા આવી હોય તો એમાંથી એવી આપણને સોલર પેનલ જે છે ને એ આ દાખલા પ્રમાણે 20 જૂલ આપણને ઉર્જા આપી શકે. એનો મતલબ એવો થયો. ઇઝ ધેટ ક્લિયર? બીજી ઘણી બધી પરાવર્તન પામી જાય, ઉષ્મા સ્વરૂપે પણ વેડફાઈ જાય. ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર સર. તો સૌથી પહેલા એક કામ કરીએ, આપણે એક કામ કરીએ, એક ચોરસ મીટર દીઠનો મતલબ એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ આપાત સોલર ઉર્જા કેટલી છે? તો કે ભાઈ 200 વોટ છે. તો 20%નું એમાંથી 20%નું વિદ્યુત ઉર્જા રૂપાંતર થાય છે, તો હજી પણ એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતો વિદ્યુત પાવર, એટલે એ ખરેખર તો પાવર ભાગ્યા ક્ષેત્રફળ છે, અને કેટલો હશે? તો કે ભાઈ 20% ઓફ 200 વોટ. તો એકમ ક્ષેત્રફળ સપાટી એટલે 1 મીટર ક્ષેત્રફળ સપાટી દીઠ કેટલો વિદ્યુત પાવર મળશે? તો 200 ભાગ્યા 100 એટલે 2 રહેશે, અને 20 એટલે 40 વોટ. એટલે 40 વોટ પ્રતિ 1 મીટર સ્ક્વેર. 40 વોટ પ્રતિ 1 મીટર સ્ક્વેર. આ સમજ્યા મિત્રો? હવે વિચારો કે 40 વોટ પેદા કરવો હોય તો કેટલું ક્ષેત્રફળ જરૂરી છે આપણા માટે? 1 મીટર 1 મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર. તો મારે તો કેટલો પેદા કરવો છે કુટુંબ માટે? કિલો 8 કિલોવોટ. 8000 વોટ પેદા કરવો જેવું કહી શકાય. હા તો એના માટે કેટલું ક્ષેત્રફળ જોઈશે મને? 200 તો એના માટે કેટલું ક્ષેત્રફળ જોઈશે બોલો? 200 200 મીટર સ્ક્વેર. તો એ બરાબર શું આવશે? 8000 ગુણ્યા 1 ભાગ્યા 40. તો રિક્વાયર્ડ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ 200 મીટર સ્ક્વેર જોશે. ચલો શું મિત્રો આ સમજમાં આવ્યું?
હા સર. ક્ષેત્રફળ જોઈએ તો 200 મીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ જોઈએ મિત્રો. હવે આ 200 મીટર ક્ષેત્રફળ હોય તો આપણે માની લો કે આપણી અગાસી છે ને ચોરસ છે, તો કેટલી લંબાઈ ને કેટલી પહોળાઈ રાખવી પડે વિચારીએ. 200 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ બનાવવું હોય તો આપણા ઘરની અગાસી જે છે એ કેટલા લંબાઈની કેટલી પહોળાઈ, તો આપણે એવું માનીને ચાલીએ, ધારો કે ચોરસ સપાટી છે તો એ બરાબર એલ સ્ક્વેર થશે. એ 200 ઇઝ ઇક્વલ્સ ટુ એલ સ્ક્વેર. તો લંબાઈ કેટલી હશે મિત્રો? 10 મીટર. તો મિત્રો 10 મીટર એટલે ખબર પડે કેટલું થાય? 10 મીટર 10 ગુણ્યા √2 એટલે 14.1 થાય. √2 એટલે 1.41 એટલે 14.1 મીટર ની લંબાઈ અને 14.1 મીટરની પહોળાઈ એટલે 14 ક્રોસ 14 14.1 ક્રોસ 14.1 મીટર વાળું અગાસી લાવવી પડે. એટલે આ ખાસી મોટી 1 મીટર એટલે 100 સેન્ટીમીટર એટલે 14.1 એટલે 1410 સેન્ટીમીટર એટલે ખાસી મોટી અગાસી થાય. એટલે બહુ મોટી અગાસી બનાવવી પડે એના માટે. તમારે જો આટલો પાવર વાપરવો હોય ને, સોલાર પેનલ રાખવી હોય, સોલાર પેનલ પણ સર આપણે શક્ય નથી ને કે 200 વોટ જ ખાલી મળતી હોય સોલર ઉર્જા, વધારે મળતી હોય ને. શું કહો છો? જે સૂર્ય દ્વારા જે ઉર્જા મળે છે એ વધારે મળતી હોય ને, આટલી તો ના જ ના મળતી ના, હોય. આટલી બરાબર એકદમ પરફેક્ટ જ લખ્યું છે. પ્રતિ મીટર સ્ક્વેર 200 જ મળે. પ્રતિ મીટર સ્ક્વેર એ પ્રતિ વ્યવહારિક ઘરોમાં પણ આટલી જ મળે. એટલે એમ નથી કહેતો, તું સમજજો. વસ્તુ શું છે કે પ્રતિ મીટર સ્ક્વેર આપણને આપેલી છે, કુલ નથી આપી. એટલે પ્રતિ મીટર સ્ક્વેર જે આવશે ને એ લગભગ એટલી જ આવતી હોય સૂર્યમાંથી પ્રતિ મીટર સ્ક્વેર. આમ તો ઘણી બધી આવતી હોય પણ પ્રતિ મીટર સ્ક્વેર જે આવતી હોય એ 200 જ હોય. એના વોટ છે એટલે પ્રતિ સેકન્ડ પણ થઈ ગયું. એટલે આનાથી વધારેનો અવકાશ નથી. આ બરાબર પરફેક્ટ ગણતરી જ આપેલી છે. એટલે તું શું કહે છે કે સૂર્યમાંથી અનંત ઉર્જા આવે છે? આ તો ઉર્જા તો અનંત જ આવે છે પણ એનો પાવર એટલે પ્રતિ સેકન્ડ કહેવાય. પ્રતિ સેકન્ડ અને વળી પાછું પ્રતિ મીટર સ્ક્વેર. એટલે આપણને 1 સેકન્ડની 1 મીટર સ્ક્વેર સપાટીની ઉર્જા આપેલી છે અને એ ફિક્સ્ડ જ હોય. એ લગભગ 200 આસપાસ જ આવે. એટલે આ 200 વોટ પ્રતિ મીટર સ્ક્વેરનો મતલબ 200 વોટ પ્રતિ મીટર સ્ક્વેરનો મતલબ ભૌતિક રીતે એવો થયો કે 200 જૂલ જેટલી ઉર્જા આવે છે. આમ તો હવે ક્વેશ્ચન એવો થાય કે 200 ખાલી થોડી, અહીંયા જો ક્વેશ્ચન તારો એવો થાય કે સાહેબ 200 જૂલ જ ના આવે, વધારે ના આવે. હા, વધારે જ આવે પણ પ્રતિ સેકન્ડ અને પ્રતિ મીટર સ્ક્વેર તો 200 જૂલ જ આવશે. સમજ્યા? સર એક હા બોલો. વ્યવહારિક ધોરણે પણ 20% ઉર્જા જ આપણે વિદ્યુત ઉર્જામાં ફેરવી એ શકાય. તો હવે સોલર પેનલ કેવી છે એની ઉપર ડિપેન્ડન્ટ છે. હવે તો આધુનિક ટેકનોલોજીમાં સોલર પેનલ થોડી સારી કાર્યક્ષમતા વાળી બનતી રહેતી હોય છે એટલે વધતું જતું હોય છે. આ તો બહુ જૂનો દાખલો છે. અત્યારે તો સારી પેનલની કાર્યક્ષમતા સારી હશે મારા ખ્યાલથી. હવે તો અત્યારે તો ખબર નથી મને, પણ હશે, સારી હશે આના કરતાં તો. એટલા માટે તો 8 કિલો વોટ મેળવવો હોય તો હવે જે સોલર પેનલ રાખવી પડે છે એ કદાચ એટલા કરતાં ઓછા ક્ષેત્રફળમાં સમાઈ જતી હશે. આના કરતાં ઓછા ક્ષેત્રફળમાં સમાઈ જતી હશે. પણ સાદી ભાષામાં તમારે આટલો બધો પાવર પેદા કરવો હોય 8 કિલો વોટનો તો ખાસું મોટું સોલર પેનલનું રૂફ રાખવું પડે અગાસીમાં. એટલે જ કહું છું, નાનું કુટુંબ સુખી કુટુંબ. ઓકે, જીવનમાં ધ્યાન રાખજો. તો મિત્રો, લેટ્સ સોલ્વ સમ MCQ બેઝડ ઓન ઇટ. તો થોડા દાખલાઓ હવે જે એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સ છે એ આપણે પછી મેં કીધું એ પ્રમાણે કરીશું. થોડા MCQ સોલ્વ કરી લઈએ આપણે. ઓકે, શું મિત્રો તમારા મોબાઈલની અંદર તમને આ MCQ દેખાઈ રહ્યા છે? હા સર. ઓકે. એક દિવાલ પર 20 ન્યૂટન બળ લગાડતા દિવાલનું સ્થાનાંતર ન થતું હોય તો કાર્ય કેટલું? બોલો, શું આન્સર આવશે ફર્સ્ટમાં? 0. 0 આવશે. સેકન્ડ, જો પદાર્થના રેખીય વેગમાનમાં 1% વધારો કરવામાં આવે તો ગતિ ઉર્જામાં કેટલો વધારો થાય? તો મિત્રો સમજજો, સારો ક્વેશ્ચન છે. ઓકે, નોટ પેન હોય તો લખી પણ નાખજો.
ગતિ ઉર્જા નું સૂત્ર શું છે મિત્રો? હાફ mv square. આની સિવાય બીજું શું લખી શકાય? 1 PV. mv. હા, અને આની સિવાય તમે હજી એક લખી શકશો. શું લખી શકશો? p સ્ક્વેર બાય 2m પણ લખી શકો, બીકોઝ p ઇક્વલ્સ ટુ mv. તો તમે v ના બદલે p બાય m લખી નાખો ને, v ના બદલે, તો p સ્ક્વેર બાય 2m પણ થઈ જાય. હવે મને વિચારીને કહો કે આમાંથી કયું સૂત્ર આપણા માટે હિતાવહ છે. એવું આપ્યું છે કે વેગમાનમાં 1% ફેરફાર કરવામાં આવે છે, વધારો કરવામાં આવે છે. તો જો પહેલા સૂત્રમાં તો વેગમાન છે જ નહીં, ઓકે, એટલે એ તો નહીં વપરાય. તો બીજું અને ત્રીજું આ બેમાંથી કયું સૂત્ર આપણા માટે વાપરવું હિતાવહ રહેશે? ત્રીજું. ત્રીજું કેમ? કેમ ત્રીજું? તો પદાર્થનું દળ આપ્યું છે. મિત્રો આમાં એવું છે કે તમે જ્યારે વેગમાનમાં ફેરફાર કરો છો ને, તો એના પદાર્થના વેગમાં પણ ફેરફાર થાય, પણ વેગમાનના ફેરફાર કરવાથી કઈ દ્રવ્યમાનમાં ફેરફાર ના થાય. એટલે વેગમાં કેટલો ફેરફાર થાય છે આપણને ખબર નથી, એટલે બીજું સૂત્ર એટલા માટે ના વપરાય કારણ કે વેગની શું થાય છે એ આપણને ખબર જ નથી. પણ હા, દ્રવ્યમાન અચળ રહેશે. તો એનો મતલબ કે હવે આ સૂત્રમાં છે ને, જો એક જ ચલ છે ખાલી વેગમાન, બાકી બધા અચળ છે. એટલે આને ધ્યાનમાં રાખીને સોલ્વ કરાય. એનો મતલબ કે ગતિ ઉર્જા ચલે છે p સ્ક્વેર, ગતિ ઉર્જા ચલે છે p સ્ક્વેર, અને નવી ગતિ ઉર્જા ચલે છે p ડેશ સ્ક્વેર, કારણ કે બાય 2m તો બંનેમાં કેન્સલ થઈ જશે, અચળ રહેશે. એટલે તો ઓલ્ડ નવી ગતિ ઉર્જા છેદમાં જૂની ગતિ ઉર્જા, એટલે નવું વેગમાનનો વર્ગ છેદમાં જૂનો વેગમાનનો વર્ગ. તમને માલુમ પડ્યું મિત્રો શા માટે ઇક્વેશન નંબર આપણે લાસ્ટ વાપર્યું? કારણ કે જો હાફ mv સ્ક્વેર કર્યું હોત ને, તો આપણે k ડેશ બરાબર હાફ pv કર્યું હોત ને, તો k ડેશ બરાબર હાફ p ડેશ v ડેશ કરવું પડત, અને તો પછી ગુણોત્તર p ડેશ v ડેશ અપોન pv આવત. હવે v ડેશ શું છે આપણને ખબર નથી, પણ હા, દ્રવ્યમાન તો અચળ છે આપણને ખબર જ છે. એટલે k ડેશ અપોન k કરો તો p ડેશ સ્ક્વેર બાય 2m ભાગ્યા p સ્ક્વેર બાય 2m, તો બાય 2m બંનેમાંથી કેન્સલ થઈ જશે. અને આપ્યું જ કે નવું વેગમાન કેટલું છે? વેગમાન કરતા 1% વધારે. એમાં p તો હતું જ, એમાં 1% વધારો થયો, અને p પ્લસ 1% એટલે 0.01 p, એટલે 1.01 ઇન્ટુ p થશે. તો આ કિંમત ઉપર મૂકી દઈએ તો k ડેશ અપોન k ઇઝ ઇક્વલ્સ ટુ p ડેશ છે ને 1.01 p નો વર્ગ ભાગ્યા p સ્ક્વેર. તો 1.01 નો વર્ગ શું થશે મિત્રો? 1.021 p square. હા, કરજો. 1.01 નો વર્ગ છે ને 1.02 થાય. સાચું કહું ને તો 1.08 સુધી આવું થાય. 1.08 નો વર્ગ કરો ને તો 0.8 નું ડબલ કેટલું થાય? 16. તો 1.16. 1.04 નો વર્ગ, એટલે જે ડબલ યુનિટમાં કામ આવશે ક્યારેક તમને. 1.04 નો વર્ગ કરવો હોય તો શું થાય? 1.0. સમજ્યા મિત્રો? ચલો, તો આ 1.01 નો મતલબ શું થયો? એનો વર્ગ એટલે 102% થશે. તો કેશ બરાબર 102% ઓફ કે, તો વધારો કેટલો થયો કહેવાય? 2%. તો ગતિ ઉર્જાનો વધારો કેટલો? તો બોલે તો 2%. શું મિત્રો આ સમજમાં આવ્યું? ઇઝ ધેટ ક્લિયર? Yes, sir. તો આ લખી નાખજો, નથી સોલ્યુશન આપ્યું આમાં. સ્ક્રીનશોટ મોકલી દેજો. અને મિત્રો જ્યારે જ્યારે y ચલે છે x સંબંધ હોય ને, એક યાદ રાખવા જેવી વાત કહું, જ્યારે જ્યારે y ચલે છે x સ્ક્વેર સંબંધ હોય ત્યારે ત્યારે આ તમે શોર્ટકટ ફિઝિક્સમાં બહુ બધી વખત આવું આવશે, બહુ બધી વખત. જ્યારે y ચલે છે x સ્ક્વેર સંબંધ હોય,
ત્યારે x નો ફેરફાર y નો ફેરફાર જો x માં એવું આપ્યું હોય ને કે x માં 0 થી 8% ફેરફાર થાય છે, એમ કે 1%, 2%, 8%, તો અહીંયા આન્સર ડબલ કરી નાખવાનો. જો 10% હોય તો કોઈ મને કહેશે શું આન્સર આવશે? 20%. ના, 20% ના આવે. અહીંયા 1, જો અહીંયા આગળ 1.01 ના બદલે 1.1 આવે, અને 1.1 નો વર્ગ શું આવે? 1.21. હા, 1.21. એટલે વધારો કેટલો થયો કહેવાય? 21%. જો x માં 20% નો વધારો હોય ને તો y માં 44% આવશે. x ના મૂલ્યમાં 100% નો વધારો હોય ને તો y ના મૂલ્યમાં 300% નો વધારો આવશે. વિચારજો કેમ. x ના મૂલ્યમાં 200% નો વધારો હોય ને તો y ના મૂલ્યમાં 800% નો વધારો આવશે. બધા માટે મેથડ સેમ, હમણાં જે કરાવી ને મેથડ, એ જ મેથડ. પણ આ એકદમ સ્ટાન્ડર્ડ, વારંવાર પૂછાતા હોય ફ્રીક્વન્ટલી, એ ટાઈપના બધા કિસ્સાઓ છે. અને આ ફિઝિક્સની અંદર આ y ચલે છે x વાળો સંબંધ પણ વારંવાર આવશે, ઘણી બધી જગ્યાએ આવશે. એટલે આ ટેબલ જે છે ને ખૂબ જ કામનું છે, ફિઝિક્સની અંદર ઘણી બધી વખત કામ આવશે. જેમ કે અહીંયા ગતિ ઉર્જા ચલે છે વેગમાનનો વર્ગ, y ચલે છે x સ્ક્વેર, ગતિ ઉર્જા ચલે છે p સ્ક્વેર. તો આ કિસ્સાઓ વારંવાર આવતા હોય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક 60 કિલોગ્રામ દળના વિદ્યાર્થીએ કેટલા વેગથી દોડવું જોઈએ કે જેથી ગતિ ઉર્જા 270 થાય? ચલો, ગતિ ઉર્જા 270 થાય એના માટે વેગ કેટલો હોવો જોઈએ ક્વેશ્ચન છે. આવડે ને? ગતિ ઉર્જા ઇક્વલ્સ ટુ હાફ mv સ્ક્વેર. આમાં ગતિ ઉર્જા કે આપેલું છે, એમ આપ્યું છે, વેગ શોધવાનો છે. આવડશે? હા સર. હા સર, આવડી જશે. ઓકે. ક્વેશ્ચન નંબર 4. સર 3 આવશે. હા, એ તો જે આવે તમને વાંધો નહીં. એક સ્પ્રિંગ પર 3.92 ન્યૂટન જેટલું બળ લગાડતા તે સામાન્ય સ્થિતિમાંથી 1 સેન્ટીમીટર જેટલું સંકોચન અનુભવે છે. 3.92 ન્યૂટન બળ લગાડતા 1 સેન્ટીમીટર જેટલું સંકોચન થાય છે. તો સ્પ્રિંગનું સંકોચન 10 સેન્ટીમીટર જેટલું હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી? તો સૌથી પહેલા છે ને પહેલું વાક્ય વિચારીએ કે ભાઈ આપણને એવું આપ્યું છે કે 3.92 ન્યૂટન લગાડતા તેનું સંકોચન એ 1 સેન્ટીમીટર થાય છે. પહેલું એ વાક્ય વિચારીએ. તો છે કોઈ સૂત્ર મિત્રો ધ્યાનમાં કે f અને સંકોચન x વચ્ચેનો સંબંધ હોય? હાફ. F is equal to minus kx. હા, -kx પુનઃ બળ છે અને લગાડેલું બળ +kx. લગાડેલું બળ +kx. તો લગાડેલું બળ 3.92 છે કે, અને x ની કિંમત 1 સેન્ટીમીટર, 10⁻² મીટર. તો પહેલા વાક્ય ઉપરથી આપણને સ્પ્રિંગનો બળ અચળાંક મળી ગયો 992 ન્યૂટન પ્રતિ મીટર. પહેલા વાક્ય પરથી આપણને સ્પ્રિંગનો બળ અચળાંક મળી ગયો. હવે બીજું વાક્ય સ્થિતિ ઉર્જા શોધવાની. તો સ્થિતિ ઉર્જા તો આપણને ખબર જ છે, બોલો શું આવશે? હાફ kx સ્ક્વેર. હાફ kx સ્ક્વેર. હા, તો હાફ kx સ્ક્વેર સ્થિતિ ઉર્જા. હવે k ની કિંમત તો આપણને ખબર પડી ગઈ છે, 392 છે. અને હવે કેટલા અંતર માટે સ્થિતિ ઉર્જા શોધવાની છે? 10 સેન્ટીમીટર માટે. તો 10 સેન્ટીમીટર એટલે 0.1 10⁻1 નો વર્ગ, 0.1 નો વર્ગ એટલે 10⁻2 થશે. 3.92 ભાગ્યા 2 1.96. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 5. 100 કિલોગ્રામ દળના એક પદાર્થને 60 મીટર ઊંચાઈએ 1 મિનિટમાં લઈ જવા માટે કેટલો પાવર આપવો પડે? ચલો, પાવર ઇઝ ઇક્વલ્સ ટુ શું છે મિત્રો?
વી. W/T. ઓકે, કાર્ય ભાગ્યા સમય. હવે m દળના પદાર્થને ઉંચકવા માટે કેટલું બળ આપવું પડે? mg mg, એટલે બળ લગાડવું પડશે mg, અને ધારો કે h ઊંચાઈએ લઈ જઈએ તો સ્થાનાંતર h થશે. તો પદાર્થને h ઊંચાઈ લઈ જઈએ તો આપણે આપેલો મેકેનિકલ પાવર mgh/t એક દાખલામાં પણ આપણે વાત કરી હતી. મોટર વાળો એક દાખલો હતો ને, એમાં પણ હતું કે યાંત્રિક પાવર mgh/t લખી શકાય. હવે કેટલો પદાર્થ છે, કયો છે? 100 કિલોગ્રામ છે. જીની કિંમત 9.8. કેટલા મીટર ઊંચાઈએ લઈ? 60 મીટર. 60 અને કેટલા સમયમાં? છેદમાં 60 સેકન્ડ છેદમાં. હા, 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો આન્સર આવશે 980 વોટ. ઇઝ ઇટ ક્લિયર? હા સર. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક પદાર્થ પર -4,2,6 એટલે -4 i cap + 2 j cap + 6, યાદ છે ને? તો i cap j cap k cap ને ના લખો હોય તો આ રીતે કૌંસમાં પણ લખી શકાય. અને y દિશામાં સ્થાનાંતર 2 મીટર થાય છે, તો કેટલું કાર્ય થશે? બોલો, મોઢે જ આન્સર આવી જાય. શું આન્સર? 4. y દિશામાં છે એટલે y ઘટકનો ગુણાકાર ax bx ay by az bz માં ખાલી ay by રહેશે, એટલે 2 દુ 4 આવશે. વાત સાચી છે. કરશો કે કરાવો મિત્રો? ચલો આ જ ક્વેશ્ચન ચાલશે સર. x દિશામાં હોત તો શું આન્સર આવે? -8. -8. અને z દિશા હોત તો 12. 12 આવત. વાત સાચી છે. ચલો ક્વેશ્ચન નંબર 7, છઠ્ઠો જાતે 7. બળ આપ્યું છે, સ્થાનાંતર આપ્યું છે, વચ્ચેનો ખૂણો પૂછ્યો છે. તો મિત્રો યાદ કરો, કોઈ પણ બે સદિશો વચ્ચેનો ખૂણો શોધવાની મેથડ શું હતી? F.D upon a.b upon a નું મૂલ્ય b નું મૂલ્ય. અહીંયા બળને સ્થાનાંતર છે તો f.d upon f નું મૂલ્ય d નું મૂલ્ય. તો પહેલા ડોટ એક કામ કરીએ, f.d કરીએ. તો 1, -3,1 ડોટ 2 -3 -11. તો આનો ડોટ ગુણાકાર ax bx એટલે 2 એકા 2 પ્લસ ay by -3 એટલે +9 થશે, માઇનસ માઇનસ પ્લસ az bz -11 into 1 એટલે -11 થશે. તો મિત્રો આ ડોટ ગુણાકાર શું આવશે? 0. 0. 0. તો 0 મૂકી દો. છેદમાં ગમે તે આવે, અંશમાં 0 થશે. તો cos θ 0, તો θ બરાબર શું આવશે? 90. 90 5/2. 90 એટલે 5/2. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા. ઇઝ ધેટ ક્લિયર? હા સર. યસ સર. ચલો ક્વેશ્ચન નંબર 8. એક બસનું દ્રવ્યમાન 2,000 કિલોગ્રામ છે અને 50 કિલોમીટર પ્રતિ અવરના વેગથી વેગ ઉત્પન્ન કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે? એટલે વેગ ઉત્પન્ન કરવા માટેનો મતલબ શું છે? પ્રારંભમાં બસ સ્થિર હશે. ઉત્પન્ન કરવું મતલબ કે પ્રારંભમાં વેગ 0 હશે. તો મિત્રો ચલો કોઈ કહેશે શું કરવું જોઈએ 8મા ક્વેશ્ચનમાં? કોઈ કહેશે? પરફેક્ટ. કોણ બોલો? દેવ. હા, તો સાચી વાત છે. W = ડેલ્ટા કે એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક. પ્રારંભિક ગતિ ઉર્જા તો 0 હશે અને અંતિમ ગતિ ઉર્જા એટલે હાફ mv². તો મિત્રો આ કાર્ય = હાફ mv² માં v તમને આપ્યો છે કિલોમીટર પ્રતિ અવર ને મીટર પ્રતિ સેકન્ડમાં પહેલા ફેરવવાનું, ગુણ્યા 5/18 કરીને. એટલે વેગની કિંમત આપેલી છે મિત્રો, દ્રવ્યમાન પણ આપેલું છે. હાફ mv² એટલે ઉત્પન્ન થતી ગતિ ઉર્જા, અર્થાત કરવું પડતું કાર્ય મળી જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ઓકે.
ચલો ક્વેશ્ચન નંબર 9. પ્રક્ષિપ્ત પદાર્થની તેની મહત્તમ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા તેની શરૂઆતની ગતિ ઉર્જા કરતા 3/4 ગણી છે, તો પ્રક્ષિપ્ત કોણ કેટલો? ઇટ ઇઝ અ ગુડ કોમ્બિનેશન. પ્રક્ષિપ્ત ગતિ અને સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જાનું સારું કોમ્બિનેશન છે. ઓકે, તો ફ્રેન્ડ્સ ચલો આપણને એવું આપ્યું છે કે મહત્તમ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઉર્જાના 3/4 ગણી. ચલો મહત્તમ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા કેટલી આવશે? શૂન્ય. શું શૂન્ય? સ્થિતિ ઉર્જા લા. તો મહત્તમ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા mg કેપિટલ H, જ્યાં કેપિટલ H એટલે મહત્તમ ઊંચાઈ, અને ઇઝ ઇક્વલ્સ ટુ 3/4 ઓફ ધ પ્રારંભિક ગતિ ઉર્જા એટલે હાફ mv નોટ સ્ક્વેર, પ્રારંભિક વેગનો વર્ગ. પણ મિત્રો h તમને યાદ છે શું છે? V0 square sin square theta upon 2g. ઇઝ ઇક્વલ્સ ટુ 3/4 ઓફ હાફ mv નોટ સ્ક્વેર. હવે છે ને બાય ટુ કેન્સલ, એક m પણ કેન્સલ, v નોટ સ્ક્વેર પણ કેન્સલ, તો શું જીજી પણ કેન્સલ, તો શું બાકી રહેશે મિત્રો? sin square theta 0 is equal to 3/4. ઇઝ ઇક્વલ્સ ટુ 3/4 બાકી રહેશે. તો સાઇન થીટા મિત્રો શું બાકી રહેશે? root 3/2. 3/2. થીટા બરાબર શું થશે? 60. 5/3. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો ક્વેશ્ચન નંબર 10. અચળ પાવર ધરાવતા મશીન દ્વારા એક પદાર્થને ખસેડવામાં આવે છે, તો ટી સમય દરમિયાન પ્રાપ્ત થતો વેગ કેટલો? તો મિત્રો આનો અડધો ક્વેશ્ચન આપણે કરી નાખ્યો, આની કરતાં ડબલ ક્વેશ્ચન આપણે કરેલો છે. આપણે વેગના બદલે સ્થાનાંતર વાળો દાખલો ગણેલો છે, એમાં વચ્ચે વેગ આવી જ જાય છે. તો F ઇન્ટુ વી બરાબર પાવર અચળ છે. હવે F ના બદલે એમ એ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ્સ ટુ પી. એમ વી અને એના બદલે ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ પી. તો એમ વી ડીવી ઇઝ ઇક્વલ્સ ટુ પી ડીટી, બંને બાજુ સંકલન કરતા તો એમ બાર આવી જશે અને v⁻1 નું થશે v²/2 અને p બાર આવી જશે, સંકલન 1 dt એટલે t થશે. તો અથવા સીધું જ આના બદલે સીધું જ સ્ટેપ વાપરી શકીએ હવે તો હાફ mv² બરાબર pt. p અચળ છે, હાફ m અચળ છે, તો v² ચલે છે t, અર્થાત v ચલે છે શું થાત મિત્રો? raised to 1/2. અને લાસ્ટ ટાઈમ એક છોકરાએ કોઈ કીધું હતું કે સાહેબ આના બદલે સીધું ના કરી શકીએ આવું, આપણે w બરાબર p બરાબર w/t અને w બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર, પ્રારંભિક ગતિ ઉર્જા 0, તો આ સીધું ના થઈ શકે. હા, તો આ એક જ સ્ટેપમાં આવી ગયું હોત. જો વળી પાછું ત્યાં જ પહોંચ્યા. લાસ્ટ ટાઈમ એક છોકરાએ જ આ વાત કરી હતી આપણને, તો આ સ્ટેપ સીધું પણ આવી શકે. ઇઝ ધેટ ક્લિયર? Clear, sir. તો v ચલે છે t⁻1/2 થશે. ઇઝ ધેટ ક્લિયર એવરીબડી? Yes, sir. હા સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. Question number 11 is a good question. ક્વેશ્ચન એવો છે કે 0.8 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનો વેગ 3 i પ્લસ 4 j છે. ગતિ ઉર્જા કેટલી? તો ગતિ ઉર્જા આપણને ખબર છે કે હાફ mv², પણ કોઈ મને કહેશે વેગનું મૂલ્ય કેટલું હશે? 5. 5. સમજ્યા? 3 i પ્લસ 4 j છે, તો વેગનો માનાંક કેટલો થશે? રૂટમાં 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ એટલે 5 મીટર પર સેકન્ડ થઈ જાય. કિંમત મૂકી દો એટલે જવાબ આવી જશે.
પછી હાફ એમ વી સ્ક્વેરમાં કિંમત મૂકી દો એટલે જવાબ આવી જશે. ચલો 12th ક્વેશ્ચન. એક એમ દળવાળા સ્થિર પદાર્થને પ્રવેગ આપતા તે કેપિટલ ટી સમયમાં વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે. અહીંયા અચળ શબ્દ છે, માનીશું અચળ પ્રવેગ ગતિ છે. તો વી બરાબર આપણને ખબર છે કે v0 પ્લસ એટી, પણ રકમમાં આપ્યું છે કે ટી કેપિટલ ટી સમયમાં વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે, પ્રારંભિક વેગ 0 હશે. તો આના પરથી ખબર પડી કે પ્રવેગની કિંમત બાય ધ કેસ લખવાની જરૂર પડે તો એ આપેલો વેગ ભાગ્યા ટી લેવું પડશે. તો આ સમજ પડી મિત્રો? અને હવે પાવર શોધવાનો છે મિત્રો. તો આ ટાઈપનો ક્વેશ્ચન મેં ઘણી બધી જગ્યાએ જોયો. ઘણીવાર પાવર પણ પૂછાતું હોય છે ને ઘણીવાર કાર્ય પણ પૂછાતું હોય છે. તો પાવર આપણને ખબર છે કે એફ ઇન્ટુ વી, ટી સમયે તેનો પાવર એફ ઇન્ટુ વી, એટલે તત્કાલીન પાવર છે ને એફ ઇન્ટુ વી, અથવા પી ઇઝ ધ ફંક્શન ઓફ ટી, એટલે એફ તો અચળ છે પણ વી ઇઝ ધ ફંક્શન ઓફ ટી. તો એફ બરાબર એમ એ, અને ટી સમયનો વેગ એનો શું થશે? તો ટી સમયનો વેગ v0 પ્લસ એટી, v0 પ્લસ એટી. આ વી અલગ છે, આ આપેલો વી અલગ છે, અને ટી સમયનો વેગ v0 પ્લસ એટીમાં v0 0 એટલે એટી થશે. એટલે આ થઈ જશે એમ એ સ્ક્વેર ઇન્ટુ ટી. હવે એની કિંમત આપણને ખબર છે, કેટલી લઈ શકીએ આપણે? તો ઓલો આપ્યો તો ને v/t સ્ક્વેર અપોન ટી સ્ક્વેર ઇન્ટુ સ્મોલ ટી. તો આપણને આ ટી સમયનો પાવર મળી ગયો. ઇઝ ઇટ ક્લિયર? તો સમયના પદમાં મળતો પાવર, તત્કાલીન પાવર. હવે ઘણીવાર કાર્ય પણ પૂછાય. તો કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે એફ ઇન્ટુ ડી લખી શકાય. એફ બરાબર એમ એ, અને ડી તરીકે વીઓટી પ્લસ હાફ એટી સ્ક્વેર. વીઓટી પ્રારંભિક વેગ 0 છે એટલે હાફ એટી સ્ક્વેર. તો કાર્ય પૂછાય ને મિત્રો, તો એમ 1/2 એમ એ સ્ક્વેર ટી સ્ક્વેર થાય, 1/2 એમ વી સ્ક્વેર અપોન ટી સ્ક્વેર ઇન્ટુ ટી સ્ક્વેર. So this is the કાર્ય. તો ઘણીવાર મિત્રો પાવર એ પૂછાતું હોય છે ને ઘણીવાર કાર્ય એ પૂછાતું હોય છે, તો બંને પૂછાતું હોય છે. તો શું મિત્રો આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? ઇઝ ધેટ ક્લિયર? યસ ઓર નો? Yes, sir. ઓકે. 13th ક્વેશ્ચન. 100 મીટર ઊંચાઈ વાળી ટેકરી પર 20 કિલોગ્રામ દળવાળો એક દડો સ્થિર છે. ત્યાંથી ગબડવાની શરૂઆત કરી જમીન પર આવી તે બીજી 30 મીટર ઊંચાઈએ પહોંચે છે અને વળી પાછો ગબડીને 20 મીટર ઊંચાઈએ આવે છે. તો તે છેલ્લેનો વેગ કેટલો હશે? હા, રકમમાં આપવું જોઈએ કે ટેકરી છે ને એ ઘર્ષણ રહિત છે, આપવું પડે. ઘર્ષણ રહિત સપાટી છે, એટલે ઘર્ષણ બળ હાજર ના હોય તો મિત્રો આપણને ખબર છે કે ઘર્ષણ બળ એ અસંરક્ષી બળ છે, અને અસંરક્ષી બળના કિસ્સામાં આપણે અસંરક્ષી બળ જો હાજર હોય તો આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરી ના શકીએ. પણ અહીંયા ઘર્ષણ બળ નથી, માત્ર ગુરુત્વાકર્ષણને કારણે જ આ બધું થાય છે. તો આપણે યાંત્રિક ઉર્જાનો સંરક્ષણનો નિયમ લગાડી શકીએ. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડીએ તો પ્રારંભિક યાંત્રિક ઉર્જા ઇક્વલ્સ ટુ અંતિમ યાંત્રિક ઉર્જા. તો પ્રારંભિક સ્થિતિ પ્લસ પ્રારંભિક ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ સ્થિતિ ઉર્જા પ્લસ અંતિમ ગતિ ઉર્જા. ચલો, પ્રારંભમાં પદાર્થ કઈ ઊંચાઈએ છે જુઓ તો 100 મીટર ઊંચાઈ. 100 મીટર. 100 મીટર ઊંચાઈ એટલે પ્રારંભિક સ્થિતિ ઉર્જા mg ઇન્ટુ 100 લખાય મિત્રો. હા, 100 mg. ચલો, પ્રારંભિક ગતિ ઉર્જા શું થશે? સ્થિર છે એટલે 0. 0 ચલો, અંતિમ અવસ્થા ક્યાં છે? અંતિમ અવસ્થા ક્યાં પહોંચે છે? 20 મીટર. મીટર. એટલે આ 30 મીટરનું કંઈ કામ જ નથી, તો કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે. અંતિમ અવસ્થામાં 20 મીટરે પહોંચે છે, અને મારે ત્યાં જ વેગ, અને 20 મીટર જ વેગ પહોંચ્યો, વેગ શોધવાનો છે.
હા 30 મીટરે વેગ પૂછ્યો હોત ને તો અહીંયા mg 30 લખ્યું હોત, પણ મારે 20 મીટરે જ વેગ શોધવાનો છે, એટલે mv². ગતિ ઉર્જાનો વેગ ત્યાં જ તો શોધવાનો છે. 100 માજીમાંથી 20 માજી જાય તો શું બાકી રહેશે મિત્રો? 80 માજી. 80 માજી ઇઝ ઇક્વલ્સ ટુ હાફ mv². mm કેન્સલ, તો v² બરાબર 160 ગુણ્યા g, એટલે v² બરાબર 40. 160 ગુણ્યા g તરીકે 10, એટલે હવે એનો મતલબ કે v² બરાબર 1600, તો v બરાબર 40 મીટર પર સેકન્ડ આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. સર આમાં આ સ્થિતિસ્થાપક સંઘાત છે એવું આમ તમે કઈ રીતે નક્કી કર્યું? મેં ક્યાં કીધું કે સંઘાત જ છે? સંઘાતની ક્યાં વાત જ છે? હા એટલે સર આ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. એટલે કીધું ને ક્વેશ્ચનમાં કે સપાટી ઘર્ષણ રહિત છે એવું આપવું પડે, અને ઘર્ષણ રહિત સપાટી હોય એટલે ઘર્ષણ બળ હાજર નથી, તો આ બધી પ્રક્રિયા માત્ર ગુરુત્વાકર્ષી બળની સાપેક્ષે થાય છે, અને ગુરુત્વાકર્ષી બળ તો કેવું છે? સંરક્ષી બળ. હા સર. સંરક્ષી બળના કિસ્સામાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. સંઘાતમાં તો યાંત્રિક ઉર્જા કોઈ જગ્યાએ આવતી જ નથી. સંઘાતમાં તો કોઈ પણ સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય, નંબર 1, અને એમાં જો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ. ગતિ ઉર્જા. હા. યાંત્રિક ઉર્જા સંઘાતમાં આવતું જ નહોતું. હા સર. ઓકે, હા સર. ચાલો. નીચેનામાંથી કયું બળ સંરક્ષી બળ નથી? બોલો તમને. ઘર્ષણ બળ. ઘર્ષણ બળ. ગુરુત્વાકર્ષી બળ તો કે સંરક્ષી છે, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ સંરક્ષી છે, ઘર્ષણ બળ સંરક્ષી નથી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક બાળકના હાથમાં ગેસ ભરેલો ફુગ્ગો છે. આ ફુગ્ગાને છોડી દેતા તે ઉપરની દિશામાં ગતિ કરે છે, તો સ્થિતિ ઉર્જાનું શું થાય? મોટાભાગના છોકરાઓ આમાં મિસ્ટેક કરે છે. બોલો શું આન્સર આવશે? હાથમાં ગેસ ભરેલો ફુગ્ગો છે અને ફુગ્ગો છોડી દે અને ઉપર દિશામાં ગતિ કરે તો તેની સ્થિતિ ઉર્જાનું શું થાય? ઉપર જાય તો સ્થિતિ ઉર્જાનું શું થાય? સર આ ફુગ્ગાની વાત કરે છે ને? હા, આ ફુગ્ગાની વાત કરે હા, છે ને? ફુગ્ગાની જ વાત છે. સર વધારો થાય. એટલે મોટા ભાગના સ્ટુડન્ટ છે ને અહીંયા વધારો એવું જ બોલે છે, પણ વધારો જવાબ નહીં આવે. શું કામ નહીં આવે હું સમજાવું. મારી વાત ધ્યાનથી સાંભળજો, થોડું ડીપમાં જવું પડશે. સૌથી પહેલી વાત, વિધાન નંબર 1, જો તમે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા તમે વાંચી હોય તો બે બાબત પર આધારિત છે. એ સ્થાન પર પણ આધારિત છે અને પદાર્થની સંરચના પર પણ આધારિત છે. બંને પર આધારિત છે. સેકન્ડ થિંગ, સામાન્ય સંજોગોમાં ઘન પદાર્થ સામાન્ય સંજોગોમાં જે ઘન પદાર્થ છે, પદાર્થોની સંરચના બદલાતી નથી. વાયુ અને પ્રવાહીના અણુઓ વચ્ચેના અંતરો બદલાતા હોય છે, પણ ઘન પદાર્થોમાં બધું ફિક્સ્ડ હોય છે, એની સંરચના ફિક્સ્ડ હોય છે. આથી એવું કહી શકાય કે ઘન પદાર્થોની સ્થિતિ ઉર્જા સામાન્ય સંજોગોમાં ઘન પદાર્થોની સ્થિતિ ઉર્જા માત્ર કોના પર આધારિત છે? સ્થાન ઉપર. સ્થાન પર આધારિત છે. જેમ કે ઘન પદાર્થ માટે
ગુરુત્વીય સ્થિતિ ઉર્જા માત્ર સ્થાન h પર હાઇટ પર આધારિત mgh એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા mgh માત્ર h પર આધારિત છે પણ આમાં કોઈ જગ્યાએ સંરચના નથી આવી સૂત્રમાં કારણ કે ઘન પદાર્થ છે સંરચના ફિક્સ્ડ રહેતી હોય એટલે માત્ર હાઇટ સ્થાન h પર આધારિત છે હવે તમને થોડું વધારે ચોક્કસ તમને ખ્યાલ આવી ગયો હશે કે mgh સૂત્ર આપણે વાપરીએ એ સાચું પણ માત્ર કોના માટે સાચું ઘન પદાર્થો માટે. ઘન પદાર્થોની સંરચના નથી બદલાતી હોતી એટલે mgh સાચું છે પ્રવાહી માટે પણ અંશતઃ સાચું કારણ કે પ્રવાહી પણ અમુક સંજોગોમાં અવસ્થા નથી બદલતા પ્રવાહી પણ સામાન્ય સંજોગોમાં અવસ્થા નથી બદલતા પણ વાયુ માટે આ સૂત્ર વાપરવું તો હિતાવહ નથી જ કારણ કે વાયુમાં તો સતત તેના અણુઓ કેવી ગતિ કરતા હોય અસ્ત વ્યસ્ત વ્યસ્ત ગતિ. કરતા હોય અને વાયુમાં તમને ખબર છે કે દબાણ સાથે તાપમાન અને કદમાં પણ ફેરફાર થાય શું તમારે કેમિસ્ટ્રીમાં આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પીવી બરાબર એના હા સર આવી ગયું. હા સર આવી ગયું. વેરી ગુડ તો પીવી બરાબર એનઆરટી આવી ગયો હશે માય રાઈટ ફ્રેન્ડ્સ હા Yes, સર. sir. હા અને સર. એવું પણ કીધું હશે કદાચ કે આ તાપમાન દબાણ ને કદ એ વાયુની ચલ અવસ્થા ચલ ભૌતિક રાશિઓ છે અવસ્થા રાશિઓ છે એવું કીધું હશે કદાચ હા સર અવસ્થા છે. પણ હવે તમને એટલું ચોક્કસપણે ખ્યાલ આવ્યું હશે કે ઘન અને પ્રવાહી માટે mgh વાપરવું હોય તો વાપરી શકાય પણ વાયુ માટે ના વપરાય કારણ કે વાયુની અવસ્થા તો સતત બદલાતી હોય તાપમાન સાથે દબાણ સાથે તો હવે અહીંયા શું થાય છે હા જે પણ પ્રક્રિયા થાય છે તો ગુરુત્વાકર્ષણમાં જ થાય છે જે પણ પ્રક્રિયા થાય છે એ ગુરુત્વાકર્ષણમાં જ થાય છે એટલે યાંત્રિક ઉર્જાનું તો સંરક્ષણ થશે જ હવે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા ઇક્વલ્સ ટુ અચળ હવે આપણને ખબર છે કે ફુગ્ગાને તમે મુક્ત કરી દો તો જેમ જેમ ઉપર જશે તેમ તેની ગતિ ઉર્જા સ્ટાર્ટિંગમાં ફુગ્ગો આપણા હાથમાં સ્થિર હતો અને મુક્ત કરી દઈએ એટલે ફુગ્ગો ઉપર જઈ રહ્યો છે વધશે. તો ગતિ ઉર્જા વધતી જાય પણ કમબખત મારે આ સરવાળો અચળ રાખવો છે સ્થિતિ ઉર્જા ઘટતી જાય. આ સરવાળો અચળ રાખવો હોય તો ગતિ ઉર્જા વધતી જાય તો જખ મારીને શું કરવું પડશે સ્થિતિ ઉર્જા ઘટાડવી પડે. સ્થિતિ ઉર્જા ઘટશે એટલે જ્યારે હવા ભરેલો ફુગ્ગો ઉપર જાય તો આપણને એવું જ લાગે ખાલી mgh હાઇટ વધી એટલે mgh અનુસાર સ્થિતિ ઉર્જા વધવી ના જોઈએ પણ ના વધે ભાઈ એ mgh વાળી વાત જ ખોટી પડશે પહેલા તો વાયુ માટે હા પણ યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ તો બધાને લાગુ પડશે તો યુ પ્લસ કે બરાબર અચળ ને કે વધતો જાય તો યુને ઘટાડવું જ પડે જખ મારીને તો સ્થિતિ ઉર્જા ઘટશે શું મિત્રો આ સમજમાં આવી આખી વાત હા સર. સર એ ફુગ્ગાની જે ગતિ ઉર્જા હોય એ અનુક્રમે વધે કેમ? અ, આપણા હાથમાં જે ફુગ્ગો છે ને એ ગતિ ઉર્જા કેમ વધે એ તમને કહું હું પણ પહેલા પ્રેક્ટિકલી સમજાવું ને પછી તમને આખી થિયોરેટિકલી સમજાવું તો પ્રેક્ટિકલી તમારા હાથમાં જ્યારે ફુગ્ગો હતો ત્યારે શું હતો સ્થિર. સ્થિર અને હવે તમે લો ગેસ લો ઓલા ગેસની વાત છે ઓલા આપણે ઓલા આવે ને ઘણા હિલિયમ. હા આપણે છોડતા હોઈએ એ ટાઈપના તો એ ફુગ્ગાને હાથમાં છોડી દો તો શું થાય ઉપર જાય. ઉપર જાય અને એનો વેગ તમારા હાથમાં જ ત્યારે સ્થિર હતો પણ હવે વેગ વધતો જશે હવે આવું કેમ હા બરાબર. હા એ પ્રેક્ટિકલી તમને ખ્યાલ આવી ગયો હવે મેથેમેટિકલી સમજાવું વિદ્યુત પ્રવાહ સાંભળજો વિદ્યુત પ્રવાહ હંમેશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે પ્રવાહની દિશા હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ ઉષ્મા ઉર્જાનું વહન હંમેશા હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર એટલે ઉષ્માની ગતિ ઉષ્મા ઉર્જાનું વહન ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થાય ગરમ અને ઠંડી વસ્તુ કોન્ટેક્ટમાં લાવો તો ઉષ્મા ઉર્જા ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થશે તો ભાઈ ગરમમાંથી ઠંડી. એટલે હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર ઇઝ ઇટ ક્લિયર સિમિલરલી ફ્લુઇડ એટલે કે તરલમાં વાયુ પણ આવી જાય પ્રવાહી પણ આવી જાય તરલની ગતિ હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ થાય તરલનું વહન હંમેશા ઊંચા દબાણથી નીચા દબાણ તરફ થાય તો ફ્લુઇડ ઇઝ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ પ્રેશર ટુ લો પ્રેશર તો ઇલેક્ટ્રિક કરંટ ફ્લો ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ
heat current, heat energy is always transferred from high temperature to low temperature, અને fluid current એટલે કે fluid નું વહન always from high pressure to low pressure. હવે આપણી આસપાસ જે છે ને હવાનું દબાણ એ એક વાતાવરણ દબાણ છે આપણી આસપાસ, પણ જેમ જેમ તમે ઉપર જાઓ ને તો હવા પતલી બનતી જાય અને દબાણ ઘટતું જાય. એટલે આપણી આસપાસ હવાનું દબાણ વધારે છે અને ઉપર જાઓ તેમ હવા પતલી બનતી જાય, દબાણ ઓછું છે. એટલે હવે જો કોઈ હળવો વાયુ વાતાવરણમાં જે વાયુ છે એના કરતાં હલકો વાયુ જેના ઉપર ઉત્પ્લાવક બળ લાગી શકે છે એવો વાયુ તમે મૂકો વાતાવરણમાં તો એને હાઈ પ્રેશર ટુ લો પ્રેશર તરફ બળ લાગે એટલે કઈ તરફ એ ગતિ કરવા લાગશે? નીચે ઉપર તરફ. દબાણ ઓછું વધારે છે, ઉપરની સાઈડ દબાણ ઓછું છે, એટલે એ હળવો વાયુ જો તમે મૂકો તો એ ના ઉપર બળ લાગશે અને કઈ તરફ બળ લાગશે? ઉપર તરફ. બળ લાગે એટલે પ્રવેગી ગતિ થાય અને પ્રવેગી ગતિ થાય એટલે વેગ વધતો જાય. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન, સંરક્ષી બળ માટે જો સંરક્ષી બળ માટે વિચાર કરીએ તો બંધ ગાળા પર થતું કાર્ય હંમેશા કેટલું હોય? બંધ ગાળા પર થતું કાર્ય હંમેશા કેટલું હોય? સંકલન F ડોટ ds, પણ બંધ વક્ર પર થતું કાર્ય સંરક્ષી જ છે, તો સંરક્ષી બળ માટે બંધ ગાળા માટે થતું કાર્ય હંમેશા કેટલું હોય? સંરક્ષી બળની વ્યાખ્યા છે ને મિત્રો, 3 વ્યાખ્યા પૈકીની એક, હા. કે કોઈ સંરક્ષી બળમાં પદાર્થને બંધ માર્ગે લઈ જવા માટે કરવું પડતું કાર્ય હંમેશા શૂન્ય હોય. તો 16th ક્વેશ્ચન સમજમાં આવ્યો. અને આ જ ક્વેશ્ચનમાં જો અસંરક્ષી બળ હોત તો નોટ 0 આવત. ફ્રેન્ડ્સ, હા સર. હા સર. તો ફ્રેન્ડ્સ ચેપ્ટર નંબર 6 ઇઝ કમ્પ્લીટલી કમ્પ્લીટેડ. ચેપ્ટર નંબર 7 હું સ્ટાર્ટ કરી જ નાખું છું મિત્રો આજે. તો ચેપ્ટર નંબર 7ની થોડીક વાતો આપણે કરી લઈએ. ચેપ્ટર નંબર 6 ડિસ્કસ કર્યો આપણે અને ચેપ્ટર નંબર 7 આજે સ્ટાર્ટ કરી નાખીશું મિત્રો. ચેપ્ટર નંબર 7 થોડુંક લેન્ધી છે, થોડુંક મોટું છે, પણ તમે ચેપ્ટર નંબર 3 અને 4 એટલે કે એક પરિમાણ અને દ્વિપરિમાણમાં ગતિ એ સુરેખ માર્ગની ગતિ હતી, દ્વિપરિમાણની ગતિ હતી. પણ ચેપ્ટર નંબર 7 ચાક ગતિ છે. તો જે કન્સેપ્ટ સુરેખ માર્ગે અથવા ગતિશાસ્ત્રમાં જે આવતા હતા એ જ કન્સેપ્ટ અહીંયા ચાક ગતિમાં અમુક ફેરફાર સાથે આવશે. જેમ કે સાદી ગતિમાં સ્થાનાંતર આવે તો ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર આવે, સાદી ગતિમાં વેગ આવે તો અહીંયા કોણીય વેગ આવે, વગેરે વગેરે વગેરે. તો આપણે ચાક ગતિની મિત્રો શરૂઆત કરીએ છીએ. થોડું લેન્ધી ચેપ્ટર છે પણ મજા આવે એવું છે, બહુ મજા આવે એવું છે. શું મિત્રો તમારા મોબાઈલમાં તમને આ દેખાઈ રહ્યું છે? હા સર. ચેપ્ટર નંબર 7 દેખાઈ રહ્યું છે મિત્રો? હા સર. સર. ઓકે. તો ચેપ્ટર નંબર 7 આપણે શરૂ કરીએ.